આગળ વાત વડોદરાની, જ્યારે વડોદરાની અંદર જ્યારે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે વડોદરાની અંદર, તો જ્યારે રાજનીતિ અને સમાજનું એક રંગનું ઉત્સવ દેખાઈ રહ્યું છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે વડોદરા શહેરમાં આજે રાજકીય અને સામાજિક ઉત્સાહનો રંગ દેખાઈ રહ્યો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરભરમાં તંત્ર દ્વારા વિશાળ તૈયારીઓ હાથ ધરવામાં આવી। સરદાર ધામના લોકાર્પણ અને જનસભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચે તે માટે નવલખી मैदान खाते 100 થી વધુ एसटी बसों सुधीनी फाळवणी करवामां आवी छे। शहेरना दरेक वोर्ड माटे अलग अलग व्यवस्था ऊभी करवामां आवी छे, जेथी नागरिकोने अवर जवर करवामां मुश्केलीओ न पड़े। खास करीने माननीय वडाप्रधान वडोदरामां मुलाकातमां छे त्यारे आपणे वडोदरा शहेरमां जे रोड शो थवानो छे एना अनुसंधानमां कुल आपणे 3 जग्याए આપણે વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં એક નવલખી ગ્રાઉન્ડ છે, વિટકોસ છે અને પાર્ક ટ્રાવેલ્સની ઓફિસ નિઝામપુરા, ત્યાં ટોટલ 300 બસોમાં આપણે ફૂડ પેકેટમાં પાણીના જગ છે, ગ્લાસ છે, બુંદી ગાંઠિયા અને ચવાણું અને થેપલા, આ 4 વસ્તુ આપણે સવાર સાંજ માટેનું આપણે એમની વ્યવસ્થા જવા માટે પણ સાથે આવે એ બસમાં મુકાઈ દઈએ છીએ। બસના સુપરવાઇઝર ખરા, એમના દ્વારા જે તે વ્યક્તિને સુપ્રત કરવામાં આવશે। ટોટલ કેટલી બસો મૂકવામાં આવી? ટોટલ 300। અને કયા કયા રૂટ? રૂટ તો બધા આખા વડોદરા બધા જ છે, પણ અમને તો નવલખી ગ્રાઉન્ડમાં 100 બસો છે, વિટકોસમાં 80 બસો છે અને પાર્ક ટ્રાવેલ્સની 120 બસો છે। લગભગ ટોટલ 300